ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ડે 48 ભણવાના છીએ. આ ડે 48 માં સાદો ભવિષ્યકાળ જે આપણે કન્ટિન્યુ છે બે વખતથી, જેમ કે ડે 46 માં આપણે વિધાન વાક્યો ભણ્યા, ડે 47 માં પ્રશ્નાર્થ વાક્યો હતા અને ડે 48 માં આપણે ભણીશું એના પ્રશ્નાર્થ વાક્યો, એટલે હકાર વાક્ય, નકાર વાક્ય અને હવે આવશે પ્રશ્નાર્થ વાક્યો. તો અહીંયા ડે 48 માં શીખીશું આપણે એના પ્રશ્નાર્થ વાક્યો. પણ એની પહેલા જે આપણા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે ડે 47 માં શીખ્યા હતા, તો એવા જ આજના 5 બીજા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે જોઈશું. તબલા, હાર્મોનિયમ, સિતાર, ટેમ્બ્રિન, આ ખંજરી એટલે કે ટેમ્બ્રિન, અને ઝાઇલોફોન. અહીંયા આપણું હોમવર્ક છે. તો ડે 47 માં જે આપણે હોમવર્ક કર્યું છે એનું અહીંયા સોલ્યુશન આપેલું છે, ચેક કરી લઈશું. દરેકે હોમવર્ક તો કર્યું જ હશે. હું આવતીકાલે તને મળવા નહીં આવું. આઈ વિલ નોટ કમ. આઈ વિલ નોટ કમ ટુ મીટ યુ ટુમોરો. મીટ એટલે કે મળવું. આઈ વિલ નોટ કમ ટુ મીટ યુ ટુમોરો. તે આવતીકાલે ભોજન નહીં બનાવે. હી અથવા તો શી. માનો કે શી લખ્યું તો શી વિલ નોટ કુક ફૂડ ટુમોરો. તેઓ આવતા વર્ષે વિદેશ નહીં જાય. દે વિલ નોટ ગો. દે વિલ નોટ ગો એબ્રોડ એટલે કે વિદેશ. નેક્સ્ટ યર. અમે આવતીકાલે બજારમાં નહીં જઈએ. વી વિલ નોટ ગો ટુ ધ માર્કેટ ટુમોરો. વી વિલ નોટ ગો ટુ ધ માર્કેટ ટુમોરો. તે આવતીકાલે પરીક્ષા નહીં આપે. હી વિલ નોટ ગીવ. હી વિલ નોટ ગીવ ધ એક્ઝામ ટુમોરો. અથવા તો શી વિલ નોટ ગીવ ધ એક્ઝામ ટુમોરો. હું આવતીકાલે કોઈને પત્ર નહીં લખું. આઈ વિલ નોટ રાઇટ અ લેટર. આઈ વિલ નોટ રાઇટ અ લેટર ટુ એનીવન. ટુ એનીવન એટલે કોઈને પણ નહીં. ટુમોરો. તેઓ આવતીકાલે ક્રિકેટ મેચ નહીં જુએ. દે વિલ નોટ વોચ. દે વિલ નોટ વોચ ક્રિકેટ મેચ ટુમોરો. અમે આવતા અઠવાડિયે પ્રવાસે નહીં જઈએ. વી વિલ નોટ ગો. વી વિલ નોટ ગો ઓન અ ટ્રીપ નેક્સ્ટ વીક. ઓકે, આવતા અઠવાડિયે એટલે કે નેક્સ્ટ વીક. વી વિલ નોટ ગો ઓન અ ટ્રીપ નેક્સ્ટ વીક. તે આવતીકાલે ઓફિસમાં નહીં આવે. હી વિલ નોટ કમ અથવા તો શી વિલ નોટ કમ ટુ ધ ઓફિસ ટુમોરો. હું આવતીકાલે તારા સાથે વાત નહીં કરું. હું આવતીકાલે તારી સાથે વાત નહીં કરું. આઈ વિલ નોટ ટોક. આઈ વિલ નોટ ટોક ટુ યુ ટુમોરો. એના પછી આજનો પાર્ટ છે આપણો પ્રશ્નાર્થ વાક્યો. અને આ પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બનાવવા? પ્રશ્નાર્થ વાક્ય માટે જે વિલ છે ને એને શરૂઆતમાં લખી દેવામાં આવે. દાખલા તરીકે વાક્ય હોય કે આઈ વિલ ગો એટલે કે હું જઈશ. આઈ વિલ ગો. એની અંદર આ વિલ જે શબ્દ છે એને આપણે વાક્યની શરૂઆતમાં લખીએ તો વાક્ય બનશે કે વિલ આઈ ગો અને ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્ય માટે કરવાનું શું છે? વિલ ને આપણે વાક્યની શરૂઆતમાં લખી દેવાનું છે. એટલે કે જે ક્રિયાપદમાં વિલ ગો હતું એના બે ભાગ પડશે. વિલ પહેલા આવશે અને ગો એના પછી આવશે, વચ્ચે આવશે કરતા. શું તું આવતીકાલે સ્કૂલ જઈશ? એટલે કે વિલ યુ ગો. વિલ યુ ગો ટુ સ્કૂલ ટુમોરો. વાક્યમાં ખાલી એટલું જ કામ કરવાનું છે કે વિલ ને આપણે વાક્યની શરૂઆતમાં લખવાનું છે. શું તે આવતીકાલે ગીત ગાશે? વિલ શી સિંગ અ સોંગ ટુમોરો. વિલ શી સિંગ અ સોંગ ટુમોરો. વિધાન વાક્યમાં શું હોય? શી વિલ સિંગ. અને પ્રશ્નાર્થમાં વિલ શી સિંગ. એના પછી આગળ શું તેઓ આવતા અઠવાડિયે આવશે? વિલ ધે કમ
નેક્સ્ટ વીક. જો વિધાન વાક્ય હોય તો શું આવશે? દે વિલ કમ. અને પ્રશ્નાર્થમાં વિલ ધે કમ? શું તેઓ આવશે? શું અમે આવતીકાલે ક્રિકેટ રમીશું? વિલ વી પ્લે ક્રિકેટ ટુમોરો? જો વિધાન વાક્ય હોય તો શું આવે? વી વિલ પ્લે, એટલે કે અમે રમીશું. વી વિલ પ્લે, અમે રમીશું. પણ પ્રશ્નાર્થ, શું અમે રમીશું? એટલે વિલ વી પ્લે, એટલે વિલ ને આગળ લખવાની જરૂરિયાત છે કે વિલ વી પ્લે ક્રિકેટ ટુમોરો? શું તે આવતીકાલે પુસ્તક વાંચશે? વિલ હી રીડ અ બુક ટુમોરો? વિધાન વાક્યમાં હી વિલ રીડ, પ્રશ્નાર્થ વાક્યમાં વિલ હી રીડ. એટલે આગળ આપણે વિલ ને મૂકવાનું રહેશે. શું તે આવતીકાલે બજારમાં જશે? સોરી, તે નથી, તું છે, એટલે કે યુ. શું તું આવતીકાલે બજારમાં જઈશ? વિલ યુ ગો? વિલ યુ ગો ટુ ધ માર્કેટ ટુમોરો? શું તેઓ આવતીકાલે ફિલ્મ જોશે? વિલ ધે વોચ અ મૂવી ટુમોરો? વિલ ધે વોચ અ મૂવી ટુમોરો? ટુમોરો એટલે કે આવતીકાલે. શું અમે આવતીકાલે તને મળવા આવીશું? અહીંયા વિલ વી કમ, પ્રશ્નાર્થ વાક્ય. વિલ વી કમ ટુ મીટ યુ ટુમોરો? આના પછીનું વાક્ય, શું તે આવતીકાલે કામ પર જશે? વિલ હી ગો? વિલ હી ગો ટુ વર્ક ટુમોરો? શું તું આવતીકાલે મને ફોન કરીશ? વિલ યુ કોલ મી? વિલ યુ કોલ મી ટુમોરો? અને તમારા માટે ડે 48 નું એક આ હોમવર્ક છે, જેની અંદર પ્રશ્નાર્થ વાક્યો આપેલા છે. બનાવવા માટે અહીંયા વાક્યમાં જે કર્તા હોય એની પહેલા આવશે વિલ, અને કર્તા પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ, એટલે કે જે કહીએ છીએ V1, એટલે કે વર્બ નંબર 1. આનો તમારે ઉપયોગ કરવાનો છે અને તમારે વાક્ય બનાવવાના રહેશે. તો ફરીથી મળીશું આપણે ડે 49 માં. થેન્ક યુ.